મિત્રો મેળો એટલે શિવરાત્રીનો મેળો. શિવરાત્રીનો મેળામાં સિંગરવાનો મેળો એટલે જબરજસ્ત. અમદાવાદની બાજુમાં આવેલું સિંગરવા ગામ, એમાં જલપરી પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. અમે બધા ફૂલ ફેમિલી જોવા ગયા હતા. તમે જોઈ શકો છો જલપરી પ્રદર્શન. જલપરી પ્રદર્શનમાં આ રીતે પાણી ભરેલું હોય, એમાં માછલીઓ તમને જોવા મળશે. તમે જ્યાં જ્યાં ફરશો ત્યાં માછલીઓ જ તમને ત્યાં જોવા મળશે. ચારે બાજુ માછલીઓનું પેઇન્ટિંગ હતું ને આ રીતે બધા ફોટા પણ પડાવતા હતા. જો સિંહ પણ તમને આ રીતે સ્ટેચ્યુમાં તમને જોવા મળશે. આ રીતે તમે જોઈ શકો છો સિંહ. એના જોડે અમે ફોટો પણ પડાવ્યો. મેં ક્રિશા બે જણા ગયા હતા જલપરી પ્રદર્શનમાં, પણ બહુ જ મજા આવી ગઈ. ત્યાં પબ્લિક પણ ઘણી બધી હતી. ત્યાં એવું હોય છે, જલપરી હોય છે એ આપણા માણસોની જેમ જ એક સ્ત્રી હોય છે, જલપરી બની હોય છે અને જલપરી બનીને પાણીમાં 24 કલાક પાણીમાં જ રહેતી હોય છે. ત્યાં બધું એ લોકો એ રીતના એ લોકોનું સેટિંગ હોય. જો તમે જોઈ શકો કેટલી બધી મોટી માછલીઓ છે, બધી ઓરિજિનલ, કોઈ ડુપ્લિકેટ નથી. આ ઓરિજિનલ માછલીઓ છે. પાણી તમે જોઈ શકો છો કેવી રીતના આ લોકોએ મેનેજમેન્ટ કર્યું હશે. તમે જો, હું ક્રિશા ગયા હતા, પરંતુ ત્યાં ખૂબ જ મજા આવી ગઈ. બધી માછલીઓ અજબ ગજબની, કોઈ દિવસ જોઈ ના હોય એવી માછલીઓ અમે જોઈ. તો કેટલી નાની નાની માછલીઓ છે અને લાઇટિંગ કેવું કર્યું સરસ મજાનું. કેટલી પતલી માછલીઓ જો તમે જોઈ શકો છો. જો અને આ ફાઇનલી તમને જલપરી પાણીમાં તમને બતાવું. જો આપણે માણસ જ હોય છે, એક સ્ત્રી જલપરી બની હોય છે અને જલપરી બનીને લોકોને એમનું જલપરી કેવી રીતે પાણીમાં રહે છે, કેવી રીતના એ લોકોનું જીવન પાણીમાં કેવું હોય છે. તમને આપણે તો કોઈ દિવસ જલપરી જોઈ નથી, પરંતુ સાચું હોય છે કે ખોટું હોય છે એ પણ ખબર નથી. પરંતુ આપણે જો આ લોકોએ જલપરી પ્રદર્શન કરીને લોકોનું મનોરંજન કર્યું છે. જો જલપરી જો તમે, આ પાણીમાં જ જલપરી છે અને આ રીતના કોસ્ચ્યુમ એ લોકોએ પહેર્યા છે. જો પેલા જલપરી જેવા જ કોસ્ચ્યુમ છે ને ઉપર જ્યારે આ શ્વાસ લેવા માટે થોડી વારમાં ઉપર જાય છે, પછી શ્વાસ લઈને નીચે આવે અને થોડી વારમાં એ લોકો બધાને આ રીતે દર્શન આપે. જો આ રીતે જલપરી આવે, બધાને હાય હેલો કરે એટલે છોકરાઓને મનોરંજન લાગે. જો છે ને જબરજસ્ત. આ રીતે પાણીમાં 2-3 મિનિટ રહે, પછી શ્વાસ ના લઈ શકે, પછી ઉપર શ્વાસ લેવા જાય. જો છોકરાઓ કેટલા ખૂબ જ ખુશ થઈ જાય. ટિકિટ માઇનોર હોય છે, 50-60 રૂપિયા ટિકિટ હોય છે એક જણની. ત્યાં જઈને તમે ટિકિટ બારીમાંથી ટિકિટ લઈને જલપરી પ્રદર્શનમાં તમે આ રીતે જલપરીનું દર્શન કરી શકો છો. દરેક મેળામાં જોવા નથી મળતું, પરંતુ અમુક જ્યાં મોટા મેળા હોય ત્યાં આ રીતે આ લોકો પ્રદર્શન કરતા હોય છે. જો કેટલા મસ્ત કોસ્ચ્યુમ પહેર્યા છે જલપરી, છે ને જબરજસ્ત. વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને વધારે વધારે શેર કરજો વિડીયોને. લોકોને પણ ખ્યાલ આવે કેવી રીતે જલપરી પ્રદર્શન લોકો યોજે છે અને કેવી રીતના એ લોકો જલપરીનું આ પ્રમાણેનું સેટિંગ કરતા હોય છે. તો આ રીતે ચશ્મા પણ પહેરવા પડે, જાણે એ પાણી હોય આંખોમાં ના જતું રહે. અને તમે જો બધાને હાય હેલો કરતા જાય અને બધા વિડીયોમાં વ્યસ્ત થઈ ગયા હતા. અને આ રીતે જેમને તરતા આવડતું હોય એ જ બેન જલપરી બને છે અને આ રીતે એ લોકો પાણીમાં રહે છે. જો શ્વાસ રૂંધાયો એટલે શ્વાસ લેવા ઉપર જતી રહી જલપરી, પાછી નીચે આવશે અને પાછી બધાને દર્શન આપશે. જો નીચે આવી ગઈ, બધાને હાય હેલો કરશે. આ રીતે આ લોકો બધાને હાય હેલો કરીને લોકોનું મનોરંજન કરે છે અને બાળકો જોઈને ખુશ થઈ જાય. જબરજસ્ત. આ રીતે કેટલા ફૂટનો હોય છે ખબર છે? લગભગ 20 ફૂટનો આ લોકોનું ત્યાં રહેવાનું હોય છે. આ રીતે સીડી પણ હોય છે. સીડીમાં એ લોકો બેસીને શાંતિથી થાક લાગ્યો થોડી વાર બેસે છે. જો ક્રિશાને પણ મળવા આવી જલપરી. જોઈ શકો છો. બધા ફોટો પણ પડાવે છે જલપરી જોડે. છોકરાઓ ખુશ થઈ જાય, બીજું તો કંઈ નહીં. પણ છોકરાઓને બહુ જ મજા. આ રીતે જલપરી એ લોકોએ જોઈ ના હોય, એ લોકોએ જાણી ના હોય આ રીતના જલપરી હોય. આપણને પણ ખબર નહીં હોય દરિયામાં જલપરી હોય છે કે નહીં. જો તમે જલપરી જોઈ હોય તો મને કોમેન્ટ જરૂર કરજો. જો જો જલપરી સેલ્ફી પણ જલપરી પોઝ સારો આપે સેલ્ફીમાં. તમે જોઈ શકો છો. હવે જો જલપરી પ્રદર્શનની બહાર જો આ બધી માછલીઓ તમે જોઈ શકો છો. કેટલું બધું પાણી છે અને માછલીઓ નાની નાની પતલી પતલી માછલીઓ તમને એમ જોવી ખૂબ જ ગમે. જો ત્યારે જબરદસ્ત લાઇટિંગ કેટલું સરસ મજાનું કર્યું છે. આ લોકોને ખોરાક પાણી બધી જરૂર પડતી હોય તો આ લોકોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જોઈ શકો છો. અમુક માછલીઓ તો નીચે જતી રહી છે, નીચેથી પાછી ઉપર આવવામાં એ લોકોને થોડી વાર લાગતી હોય છે. તો બધા ફોટો સેશનમાં જ પડ્યા છે, કારણ કે આવો મસ્ત નજારો હોય તો ફોટો કોણ ના પડાવે. જોઈ શકો. પછી આ નીચે પણ પાણી તમને જોવા મળ્યું. જો છે ને, આ પથ્થર મૂક્યા છે, નીચે પથ્થર છે અને પાણી પણ નીચે છે અને ઉપર કાચ છે. આમ તમે ધ્યાન ના રાખો તો પાછા લપસી પડો એવું પણ આ બધું વ્યવસ્થા એ લોકોએ કરી છે. હવે જો દરેક જગ્યાએ આજુબાજુ તમને પાણી અને માછલીઓ, જાણે પાણીની ટનલમાં ના ઘૂસી ગયા એવું તમને લાગે. દરિયાની વચ્ચે ફરતા હોય ને એવું તમને લાગે. જ્યારે જલપરી પ્રદર્શનમાં તમે જોવા જાઓ તો ખાસ તમને એવું જ લાગશે કે જાણે તમે દરિયાની અંદર ફરો છો, કારણ કે આજુબાજુ બધી માછલીઓ હોય અને પાછું